મોર્નિંગ મિત્રો, ગયા લેક્ચરમાં આપણે યુનિટ 1 ની અંદર અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં જે પદો છે અથવા એના અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના જે અંગો છે એની આપણે ચર્ચા કરી. જેમાં આપણે મુખ્ય કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, દર્પણ મુખ, મુખ્ય અક્ષ અને કેન્દ્ર લંબાઈ એવા જુદા જુદા પદો શું છે અને એને ગોળીય અરીસામાં એને કયા સ્થાને દર્શાવવામાં આવે છે એની આપણે ચર્ચા કરી. સાથે મેં ગયા લેક્ચરમાં છેલ્લે એક નાનો એવો ટોપિક પણ તમને સમજાવ્યો અને એ ટોપિક હતો મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચેનો સંબંધ. ગોળીય અરીસામાં મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચેનો સંબંધ જો આપણે ગાણિતિક રીતે સમજવું હોય તો એને આપણે આ પ્રમાણે દર્શાવીએ છીએ. r બરાબર 2f, જ્યાં r એટલે વક્રતા કેન્દ્ર અને f એટલે કેન્દ્ર લંબાઈ. સોરી, r એટલે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ ગાણિતિક રીતે આ પ્રમાણે દર્શાવી શકાય. જેના પરથી આપણને ખ્યાલ એ આવે કે વક્રતા કેન્દ્ર ત્રિજ્યા હંમેશા કેન્દ્ર લંબાઈથી બમણી હોય છે, જેને આપણે r બરાબર 2f વડે દર્શાવીએ. બીજી રીતે પણ આપણે એને દર્શાવી શકીએ. દાખલા તરીકે f ને સૂત્રનો કરતા બનાવીએ તો આ 2r ના છેદમાં જાય તો r/2 આવું થશે, જે દર્શાવે છે કે ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ તેની વક્રતા ત્રિજ્યાથી અડધી હોય છે. આના આધારિત SQ પૂછાઈ શકે. ટૂંકમાં એવા નાના નાના પ્રશ્નો પૂછાઈ શકે. દાખલા તરીકે એક ઉદાહરણ, કોઈ એક ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 22 સેન્ટીમીટર છે તો આ ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ જણાવો. આવો એક આપણે ક્વેશ્ચન લઈએ. SQ ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 22 સેન્ટીમીટર છે તો તેની કેન્દ્ર લંબાઈ જણાવો. હવે આવો એક દાખલો છે, આને આપણે સમજીએ કેવી રીતે આપણે એને સોલ્વ કરવો. બહુ સિમ્પલ વસ્તુ છે. આપણે કેન્દ્ર લંબાઈ શોધવાની છે. આપણને વક્રતા ત્રિજ્યા આપેલી છે. વક્રતા ત્રિજ્યા એટલે r આપેલી છે. r બરાબર 22 સેન્ટીમીટર. આપણે એની કેન્દ્ર લંબાઈ શોધવી છે તો કેન્દ્ર લંબાઈના સૂત્રનો આપણે ઉપયોગ કરશું. f બરાબર r/2, જ્યાં r બરાબર 22 સેન્ટીમીટર છે એના છેદમાં આપણે 2 લખીએ એટલે આના પરથી આપણને ખ્યાલ આવે કે કેન્દ્ર લંબાઈ તે ગોળીય અરીસાની 11 સેન્ટીમીટર થાય. તો આ રીતે દાખલો પૂછાઈ શકે. બીજી રીતે પણ દાખલો પૂછાઈ શકે. દાખલા તરીકે કોઈ ગોળીય અરીસાની તમને કેન્દ્ર લંબાઈ આપી દીધી તો એની વક્રતા ત્રિજ્યા જણાવો, એવું પણ પૂછી શકે. તો એમાં સિમ્પલ છે, જે કેન્દ્ર લંબાઈ છે એના 2 ગણા અથવા એને 2 વડે ગુણી નાખો તો પણ એની વક્રતા ત્રિજ્યા તમને મળી શકે છે. આ રીતે પણ દાખલા પૂછાઈ શકે. દાખલા તરીકે કોઈ ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ 2 ગણી વધારવામાં આવે તો તેની વક્રતા ત્રિજ્યામાં કેટલો ફેરફાર થાય. આવો પણ દાખલો આપણે સમજી શકીએ. જોજો, ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ 2 ગણી વધારવામાં આવે તો વક્રતા ત્રિજ્યામાં કેટલો ફેરફાર થાય. આવો એક દાખલો પણ પૂછાઈ શકે. સમજીએ આપણે. તો સૂત્ર આપણે આ જ લઈશું, r બરાબર 2f. હવે આપણે એવું કીધું છે કે કેન્દ્ર લંબાઈ 2 ગણી વધારવાની છે. એટલે જે કેન્દ્ર લંબાઈ છે એમાં 2 ગણો વધારો કરીએ તો આ જે f માં છે એમાં 2 ગણો વધારો કરીએ તો આ પહેલા 2 તો એકદમ જ રહેશે. f માં 2 ગણો વધારો કર્યો એટલે 2f થઈ જશે. 2 ગુણ્યા 2 કરો એટલે ટોટલ 4f થશે. તો આ રીતે તેની કેન્દ્ર લંબાઈ આપણે 2 ગણી વધારીએ તો વક્રતા ત્રિજ્યા તમે જુઓ 4 ગણી વધે છે. તો એ જ રીતે આવા ઘણા બધા MCQ અથવા SQ છે
એ તમે સોલ્વ કરી શકો છો. એના કરતા ઉલટું પણ પૂછાય છે. દાખલા તરીકે કોઈ ગોળીય અરીસાની વક્રતા ત્રિજ્યા 2 ગણી કરવામાં આવે તો તેની કેન્દ્ર લંબાઈમાં શું ફેરફાર થાય એ રીતે પણ તમે દાખલા ગણી શકો. આ પ્રમાણે 2 ગણી ઘટાડવામાં આવે, 2 ગણી વધારવામાં આવે અથવા 4 ગણી ઘટાડવામાં આવે, 4 ગણી વધારવામાં આવે, એ પ્રકારના દાખલા કદાચ પૂછાય તો તમને આવડવા જોઈએ. પણ એમાં કોન્સેપ્ટ છે એ આ બે સૂત્રનો છે. એટલે આ બે સૂત્રોને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના, સમજવાના તો બહુ ઈઝી પડશે આવા દાખલા. એટલે મારે એક આ ટોપિક આજે ચર્ચા કરવાનો હતો એની મેં ચર્ચા કરી. આજે આપણે એક નવો ટોપિક લેવાના છીએ. એ છે ગોળીય અરીસામાં જ્યારે આપણે કોઈ કિરણોને આપાત કરીએ ચોક્કસ સ્થાને ત્યારે એનું પરાવર્તન કેવી રીતે થાય, એના પરાવર્તનના કેટલાક નિયમો આપણે સમજવાના છે. જે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને પ્રકારના ગોળીય અરીસા માટે આપણે સમજ મેળવીશું. તો શરૂઆત કરીએ આપણે એ કેટલાક પરાવર્તનના નિયમો. આ જે ટોપિક છે એ જોવા જઈએ તો એક્ઝામમાં થિયરીમાં એટલો બધો ઉપયોગી નહીં થાય, પણ મારે આની પછીનો જે ટોપિક સમજાવવાનો છે અને આની પછીના જેટલા આપણે ગોળીય અરીસા આધારિત પ્રશ્નો સમજવાના છે એના માટે ખૂબ અગત્યનો આ ટોપિક છે. કારણ કે આપણે આની પછી ગોળીય અરીસામાં પ્રતિબિંબ કેવા પ્રકારના રચાય, વસ્તુને કયા સ્થાને રાખવાથી પ્રતિબિંબ કયા પ્રકારના કઈ સ્થાને આપણને મળે, એના માટે ગોળીય અરીસાના પરાવર્તનના નિયમો આપણને ખ્યાલ હોવા જોઈએ, એ આપણને સમજમાં હોવા જોઈએ. તો આપણે પ્રતિબિંબ છે એને વ્યવસ્થિત રીતે સમજી શકીએ. એટલે ખાસ આપણે ગોળીય અરીસા માટે આ કેટલાક કિરણોના નિયમો છે, પરાવર્તનના કિરણોના નિયમો, એને સમજીને તૈયાર કરવા પડશે. તો શરૂઆત કરીએ આપણે પહેલું. ધારો કે આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે, મુખ્ય અક્ષને સમાંતર. તો એનું પરાવર્તન ક્યાંથી થાય એની આપણે ચર્ચા કરવાની છે. અંતર્ગોળ અરીસા માટે પણ અને બહિર્ગોળ અરીસા માટે. તો પહેલા આપણે એક અંતર્ગોળ અરીસો છે એને દર્શાવીએ. ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C, જેને તમે પદોને તમે સમજો છો. હવે આમાં જુઓ તો કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે. આ આપણે મુખ્ય અક્ષ દર્શાવેલ છે, જેના ઉપર F અને C એ બંને બિંદુઓ આપણે દર્શાવેલા છે. એ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપણે આપાત કરવાનું છે. જો આ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપણે આપાત કરીએ, મુખ્ય અક્ષને સમાંતર જ્યારે કિરણને આપાત કરીએ ત્યારે એનું પરાવર્તન કેવી રીતે થાય? આમ તો પરાવર્તન એ પરાવર્તનના નિયમને આધારે થાય. પરાવર્તનનો નિયમ શું એ આપણે અગાઉ સમજી ગયા છીએ. પરાવર્તનનો નિયમ એવું કહે છે કે આપાત કોણ I અને પરાવર્તિત કોણ R એ બંને સમાન રહેવા જોઈએ. આપાત કોણ એની પણ આપણે ચર્ચા કરી હતી. લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો જેને આપાત કોણ કહેવાય. તો માની લો કે એક લંબ દોરી નાખો, કિરણને આપણે સમાંતર હજી બધું પરફેક્ટ દર્શાવી શકીએ. હવે અહીંયા આગળ આપાત અહીંયા લંબ એક દોરી નાખો. લંબ છે ને એ હંમેશા વક્રતા કેન્દ્ર C માંથી આપણે દોરવાનું. કારણ કે કેન્દ્રમાંથી જ્યારે આપણે કોઈ એક રેખા પસાર કરીએ એ હંમેશા અરીસાને લંબ હોય. તો આપણે અહીંયા લંબ દર્શાવીએ. તો ક્યાં લંબ થઈ ગયો? આ લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો એને આપાત કોણ આપણે I કહી દઈએ છીએ. હવે પરાવર્તન કેવી રીતે થાય? તો પરાવર્તન એવી રીતે થશે જેથી I અને જે કિરણ પરાવર્તિત થવાનું છે એ પરાવર્તિત કિરણ R એ બંને પરાવર્તિત કોણ એ બંને સમાન હોવા જોઈએ. જો આપણે આ કિરણનું પરાવર્તન એમ વિચારીએ કે આ કિરણનું પરાવર્તન F માંથી થશે તો અહીંયા આગળ આપાત કોણ I અને પરાવર્તન કોણ R ઈ બંને સમાન થતા હોય. એટલે આ જે આપણે સમજ્યા નિયમ એ પહેલો નિયમ છે. જ્યારે આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય ત્યારે હંમેશા એ કિરણનું પરાવર્તન F માંથી થતું હોય. પહેલો નિયમ આપણે એ યાદ રાખવાનો, F માંથી પરાવર્તન. તો આ આપણે અંતર્ગોળ અરીસા માટે નિયમ સમજ્યા. આ જ નિયમ બહિર્ગોળ અરીસાને લાગુ પડશે, પણ એમાં થોડોક ચેન્જ આવશે.
સમજીએ આપણે બહિર્ગોળ અરીસામાં મુખ્ય અક્ષને દર્શાવી દઈએ ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C. આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર જ આમાં આપાત કરવાનો છે એટલે આપણે આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીએ. મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય છે. આમાં પણ આપણે વક્રતા કેન્દ્ર પણ આમાં વક્રતા કેન્દ્ર છે અરીસાના પાછળના ભાગમાં બહિર્ગોળ અરીસામાં દર્શાવેલું છે. શા માટે મેં તમને સમજાવેલું છે. એટલે આપણે અહીંયા પણ વક્રતા કેન્દ્રમાંથી લંબ દોરી નાખીએ. કે આ થઈ ગયો વક્રતા કેન્દ્રમાંથી લંબ. અહીંયા આગળ આ રીતે. તો આનું પરાવર્તન કેવી રીતે થશે સમજો. પરાવર્તન છે એ F માંથી થતું હોય એવો આપણને ભાસ થાય. F માંથી થાય પણ F માંથી V કેન્દ્રિત થાય છે. આમાં કેન્દ્રિત થાય છે. આમાં V કેન્દ્રિત થાય છે. અહીંયા પણ I અને R એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન છે. તો તમે જોઈ શકો છો આપાત કિરણ જ્યારે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હોય ત્યારે અંતર્ગોળ અરીસામાં F માંથી કેન્દ્રિત થતું હોય એ પ્રમાણે પરાવર્તન પામે અને બહિર્ગોળ અરીસામાં F માંથી V કેન્દ્રિત થતું હોય એ પ્રમાણે પરાવર્તન પામે. તો આપણે પહેલો નિયમ સ્પષ્ટ રીતે સમજવાનો છે કે જ્યારે ગોળીય અરીસામાં મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત કરીએ ત્યારે એનું પરાવર્તન આપણે F માંથી કરવાનું. એ અંતર્ગોળ હોય કે બહિર્ગોળ અરીસો. બીજો મુદ્દો બીજો નિયમ આપણે સમજીએ. મુખ્ય કેન્દ્ર F માંથી ધારો કે કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી આપાત થાય છે. સમજીએ આપણે આકૃતિ દ્વારા અંતર્ગોળ અરીસા માટે પહેલા સમજીએ આપણે. ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C. હવે આપણે આ વખતે કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી આપાત કરવાનું છે. તો આ મુખ્ય કેન્દ્ર F છે એમાંથી કિરણને આપણે આપાત કરીએ. સીટી વાગે તો તમે સીટી આનું ધ્યાન નહીં દે કે મુખ્ય કેન્દ્ર F માંથી આપણે આપાત કરીએ. હવે એનું પરાવર્તન આપણે સમજવાનું છે. પરાવર્તન એ આપાત કોણ અને પરાવર્તન કોણના નિયમના આધારે થવાનું છે. તો આપણને ખ્યાલ છે. અહીંયા પણ હું આ પરાવર્તન કેવી રીતે થશે એની માટે પહેલા C માંથી લંબ દોરી દઉં. ઓકે આ આપાત કોણ I આપાત કોણ I. હવે એનું પરાવર્તન જ્યારે આપણે એનું પરાવર્તન કરવા જશું અંતર્ગોળ અરીસામાં ત્યારે પરાવર્તન એવી રીતે થશે કે જેથી I અને R સમાન થાય. R ને સમાન R સમાન આ પરિસ્થિતિમાં તો જ થાય જો કિરણનું પરાવર્તન મુખ્ય અક્ષને સમાંતર થતું હોય. આ પ્રમાણે જો તમે અહીંયા મુખ્ય અક્ષને સમાંતર છે પરાવર્તન આપણે દર્શાવીએ. મુખ્ય અક્ષને સમાંતર અહીંયા આગળ I અને R એ બંને સમાન પરિસ્થિતિમાં જ હોય. તો આ રીતે આપણે આપાત કિરણ જ્યારે મુખ્ય કેન્દ્રમાંથી આપાત કરીએ ત્યારે એનું પરાવર્તન મુખ્ય અક્ષને સમાંતર કરવું. આ અંતર્ગોળ અરીસા માટે. આ જ નિયમ બહિર્ગોળ અરીસા માટે પણ લાગુ પડશે. આપણે એને પણ સમજીએ. ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C. ઓકે બહિર્ગોળ અરીસામાં આપણે મુખ્ય કેન્દ્ર F માંથી કિરણ આપાત થતું હોય એ પ્રમાણે આપણે એને પહેલા દર્શાવીએ. ઓકે આ મુખ્ય કેન્દ્ર F માંથી કિરણ આપાત થાય છે. કારણ કે મુખ્ય કેન્દ્ર એ બહિર્ગોળ અરીસામાં પાછળના ભાગમાં હશે. હવે એનું પરાવર્તન દર્શાવીએ પણ એ પહેલા આપણે લંબ દર્શાવી દઈએ C માંથી. અહીંયા આ થઈ ગયો I આપાત કોણ. હવે એનું પરાવર્તન આ જ નિયમ લાગુ પડશે. આમાં પરાવર્તન છે એ આ મુખ્ય અક્ષને સમાંતર જ જોવાનું છે.
કે આ એનું પરાવર્તન તમે જોઈ શકો છો મુખ્ય અક્ષને સમાન. અહીંયા I અને R એ બંને સમાન પરિસ્થિતિમાં છે. એટલે કે બહિર્ગોળ અરીસામાં પણ મુખ્ય કેન્દ્રમાંથી આપાત થતું હોય એ પ્રમાણે કિરણને આપણે આપાત કરીએ તો એનું પરાવર્તન એ I અને R બે સમાન પરિસ્થિતિમાં ત્યારે જ થશે જ્યારે પરાવર્તન મુખ્ય અક્ષને સમાંતર થશે. તો બીજો નિયમ આપણે યાદ રાખવાનો, કોઈ પણ ગોળીય અરીસા માટે અંતર્ગોળ હોય કે બહિર્ગોળ અરીસો, જો આપણે મુખ્ય કેન્દ્ર F માંથી કિરણને આપાત કરીએ તો એનું પરાવર્તન આપણે મુખ્ય અક્ષને સમાંતર જ કરવાનું. કારણ કે આ પરિસ્થિતિમાં I અને R તો જ સમાન થાય જ્યારે F માંથી આપાત થતું કિરણ એ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તિત થતું હોય. ત્રીજો નિયમ, C માંથી એટલે કે વક્રતા કેન્દ્રમાંથી કોઈ કિરણ આપાત થાય છે. સમજીએ આપણે. C માંથી આપાત, એનું પરાવર્તન કેવી રીતે થાય એ સમજવાનું છે. અંતર્ગોળ અરીસા માટે પહેલા વિચારીએ. આ અંતર્ગોળ અરીસો ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C. આપણે અહીંયા આગળ પરાવર્તન C માંથી કરવાનું છે. એટલે આ વક્રતા કેન્દ્ર C એમાંથી આપણે આપાત કરીએ. આપાત કરવાનું છે મુખ્ય કેન્દ્ર C માંથી. આપાત કિરણ મુખ્ય કેન્દ્ર C માંથી આપાત થાય છે. હવે આપણે જ્યારે લંબ દર્શાવતા હતા ત્યારે યાદ કરો છો આપણે C માંથી લંબ દર્શાવતા. તો અહીંયા હવે C માંથી લંબ દર્શાવીએ તો એ તો લંબ ઉપર જ પ્રકાશનું કિરણ આપાત થતું એવું લાગે. યાદ કરો મેં આપણે એક પરિસ્થિતિ પરાવર્તનના નિયમ વખતે શીખવાડ્યું કે જ્યારે કોઈ કિરણ લંબમાંથી આપાત થતું હોય ત્યારે એ કિરણનું પરાવર્તન પણ લંબમાંથી જ થાય. કારણ કે આપાત જ્યારે કિરણ લંબમાંથી થતું હોય ત્યારે એના માટે આપણે I બરાબર 0 લેતા હતા. તો અહીંયા પરાવર્તન કોણ R પણ 0 થશે. એટલે આ પરિસ્થિતિમાં પરાવર્તિત કિરણ C માંથી જ પરાવર્તિત થશે. તો આમાં આપણે કહી શકીએ કે જ્યારે આપાત કિરણ C માંથી આપાત થતું હોય, C માંથી આપાત થતું હોય that means કે અરીસાને લંબ રૂપે આપાત થતું હોય. લંબ રૂપે આપાત થતું હોય ત્યારે એ કિરણનું પરાવર્તન C માંથી જ થશે. એટલે કે એ કિરણનું પરાવર્તન અરીસાને લંબ રૂપે થશે. કારણ કે એમાં I અને R એ બંને 0 હોય છે એટલા માટે. હવે એ જ રીતે બહિર્ગોળ અરીસા માટે પણ આ નિયમ લાગુ પાડી શકીએ. બહિર્ગોળ અરીસા માટે ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F અને વક્રતા કેન્દ્ર C. હવે આપણે આમાં વક્રતા કેન્દ્ર C માંથી કિરણ આપાત થતું હોય એ પ્રમાણે આપણે કિરણને આપાત કરીએ. કે વક્રતા કેન્દ્ર C માંથી કિરણ આપાત થતું હોય એ પ્રમાણે આપણે કિરણ છે એને આપાત કરેલું છે. ઓકે, અહીંયા પણ એ જ પરિસ્થિતિ. C માંથી કિરણ જે આપાત થાય છે એ લંબ રૂપે આપાત થાય છે, તેનું પરાવર્તન પણ એ જ દિશામાં C માંથી થશે. તો આ નિયમ બંને ગોળીય અરીસા માટે પણ સરખા છે. C માંથી જ્યારે કોઈ કિરણ આપાત થતું હોય ત્યારે અરીસાને લંબ રૂપે કિરણ આપાત થતું હોય એ પ્રમાણે આપણે એને ધ્યાનમાં લેવાનું. જેના પરથી કહી શકીએ કે એ કિરણનું પરાવર્તન લંબ રૂપે જ થાય એટલે C માંથી જ થાય. ચોથી પરિસ્થિતિ વિચાર કરીએ. ચોથી પરિસ્થિતિમાં મુખ્ય અક્ષ સાથે કોઈ પણ નિશ્ચિત કોણ બનાવે તે રીતે આપાત થાય. સમજીએ આપણે આ પરિસ્થિતિને અંતર્ગોળ અરીસા માટે. અંતર્ગોળ અરીસો ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F
સી. હવે આપણે અહીંયા જે પરિસ્થિતિ વિચારી છે, મુખ્ય અક્ષ સાથે કોઈ પણ નિશ્ચિત કોણ બનાવે એ પરિસ્થિતિમાં આપણે વિચારીએ છીએ. જો આ મુખ્ય અક્ષ છે એની સાથે કોઈ નિશ્ચિત કોણ બનાવે એ પ્રમાણે કિરણને આપણે આપાત કરીએ. આ કોઈ એક નિશ્ચિત કોણ મુખ્ય અક્ષ સાથે બનાવેલો છે આપાત કિરણ એટલે આ. અહીંયા આપણે મુખ્ય અક્ષને સામાન્ય રીતે લંબ દર્શાવી દેવાનું. જ્યારે અને બીજું એ ધ્રુવી બિંદુ પર આપાત થાય છે. આપણે અહીંયા લખી પણ શકીએ બિંદુ P પર આપાત થાય છે. તો જ્યારે આવી પરિસ્થિતિ હોય કે જ્યારે કોઈ કિરણ મુખ્ય અક્ષને સાથે કોઈ નિશ્ચિત ખૂણો રચે અને ધ્રુવ P પર આપાત થાય ત્યારે મુખ્ય અક્ષને આપણે લંબ તરીકે લેવાય. તો આ કિરણનું પરાવર્તન પણ મુખ્ય અક્ષ સાથે ચોક્કસ ખૂણો રચાતો હોય એ પ્રમાણે પરાવર્તન પામશે. પણ અહીંયા જે પરાવર્તન કોણ છે એ આપાત કોણ જેટલો જ મળશે, r જેટલો જ મળશે. તો આ નિયમ આપણે આ પ્રમાણે સમજી શકીએ કે જ્યારે કોઈ ગોળીય અરીસા માટે, ખાસ અંતર્ગોળના બહિર્ગોળ માટે પણ આપણે આ પરિસ્થિતિ વિચારીએ, પણ અંતર્ગોળ અરીસામાં જ્યારે કોઈ કિરણને આપણે મુખ્ય અક્ષને સમાન મુખ્ય અક્ષ પર કોઈ નિશ્ચિત ખૂણો રચે, ધ્રુવ P પર બિંદુ આપાત થાય એ પ્રમાણે કિરણને આપાત કરીએ, તેનું પરાવર્તન એ પ્રમાણે થાય કે મુખ્ય અક્ષને કોઈ ચોક્કસ આપાત પરાવર્તિત કોણ રચે, કોઈ ચોક્કસ નિશ્ચિત કોણ રચે એ પ્રમાણે થશે. આમાં આ અને આ બંને સમાન પરિસ્થિતિમાં જ હોય પરાવર્તનના નિયમ પ્રમાણે. હવે બહિર્ગોળ અરીસા માટે આ નિયમ લાગુ કરીએ. ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. આપણે મુખ્ય અક્ષ સાથે કોઈ નિશ્ચિત કોણ રચે એ પ્રમાણે ધ્રુવ P પર કિરણને આપાત કરવાનું છે. ધ્રુવ P પર અહીંયા લંબ જે છે એ મુખ્ય અક્ષ થશે એટલે આ આપાત કોણ અને લંબ વચ્ચેનો આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો આપાત કોણ, તો એનું પરાવર્તન ની જેમ જ મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ રચે એ પ્રમાણે અને આ અને r બે સમાન છે. આ પ્રમાણેનું પરાવર્તન જોવા મળશે. તો આ રીતે આપણે આગળ ગોળીય અરીસા માટે પરાવર્તન કિરણ માટેના 4 નિયમો પડ્યા. એ ચારેય નિયમો માત્ર યાદ નથી રાખવાના, પણ એ ચારેય નિયમો તમને આકૃતિમાં દર્શાવતા આવડવા પણ જરૂરી છે. એટલે એના ઉપર પણ ફોકસ કરજો. આપણે ચારેય નિયમોને ફરીવાર ફટાફટ સમજીએ તો પહેલો નિયમ છે જ્યારે કોઈ કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતો હોય ત્યારે અંતર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્રમાંથી કિરણ કેન્દ્રિત પસાર થતું હોય, પરાવર્તન થતું હોય એ પ્રમાણે, અને બહિર્ગોળ અરીસામાં મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તન થતું હોય એ રીતે વિકેન્દ્રિત સ્વરૂપે આપણે દર્શાવવાનું. આપાત કિરણ જ્યારે F માંથી મુખ્ય કેન્દ્ર F માંથી આપાત થાય ત્યારે એનું પરાવર્તન મુખ્ય અક્ષને સમાંતર કરવાનું બંને અરીસા. જ્યારે આપાત કિરણ C માંથી આપાત કરે ત્યારે આપણે વિચારવાનું એવી રીતે કે અરીસાને લંબ રૂપે કિરણ આપાત થાય છે. તો આવી પરિસ્થિતિમાં એક કિરણનું પરાવર્તન એ જ દિશામાં લંબ રૂપે થાય એટલે C માંથી આપાત થતું હોય એ કિરણનું પરાવર્તન C માંથી જ થાય બંને અરીસા માટે. અને ચોથો નિયમ આપણે જે જોયો એ ધ્રુવ P પર મુખ્ય અક્ષ સાથે કોઈ નિશ્ચિત કોણ રચાતો હોય એ પ્રમાણે જ્યારે કિરણ આપાત થાય ત્યારે એનું પરાવર્તન પણ એ જ પ્રમાણે મુખ્ય અક્ષ સાથે ધ્રુવ P પાસે નિશ્ચિત કોણ રચાતો હોય એ પ્રમાણે પરાવર્તન પામશે. પણ એમાં પણ આ અને આ બંને સમાન હશે. તો આ આપણે ચર્ચા કરી પરાવર્તનના નિયમ.